રાંદેર વિસ્તારમાં આજે મુસ્લિમ સમાજ દ્વારા આતંકવાદ વિરુદ્ધ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। સુરતના રાંદેર વિસ્તારમાં આજે મુસ્લિમ સમાજ દ્વારા આતંકવાદ વિરુદ્ધ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। આંદોલનકારીઓએ કાશ્મીરમાં થોડા દિવસ પહેલા જ થયેલા આતંકી હુમલાની નિંદા કરી હતી। તેમાં શહીદ થયેલા દેશના વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી। સમાજના આગેવાનો અને કાર્યકરો તરફથી કેન્દ્ર સરકારને આવેદન આપવામાં આવ્યું કે આતંકીઓ સામે વધુ કડક અને ઝડપી કાર્યવાહી કરવામાં આવે, જેવી આવી ઘટના ફરી ક્યારેય ન બને। તેમણે આવું પણ જણાવ્યું કે આતંકવાદનો કોઈ ધર્મ નથી અને સમગ્ર સમાજે એવા તત્વોનો વિખવાદ અને વિરોધ થવો જોઈએ। આ વિરોધ દરમિયાન શાંતિ જળવાઈ રહી હતી અને પોલીસ બંદોબસ્ત પણ સજ્જ જોવા મળ્યો હતો। સ્થાનિક પોલીસ અધિકારીઓએ કહ્યું કે વિરોધ અનુશાસનપૂર્વક અને કાયદાકીય રીતે યોજાયો છે। મારું નામ ઇમ્તિયાઝભાઈ બોમ્બેવાલા છે। કઈ જગ્યા પર શું કાર્યક્રમ રાખવામાં આવ્યો? આ રાંદેર ગામ તલ છે, અહીંયા પ્રોગ્રામ જે કાશ્મીરમાં જે આતંકવાદીઓને બેરહેમીથી નિર્દોષોને માર્યા છે એના વિશે શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ છે, તેમજ આતંકવાદીઓના પુતલાને અમે ફાંસી આપી છે। એ બધા પ્રોગ્રામ સાથે મળીને હિન્દુ મુસ્લિમ ભાઈચારાથી રાંદેર બસ સ્ટેન્ડ પર અમે કરી રહ્યા છીએ। સમાજને શું સંદેશો આપશો? દેશવાસીઓને શું સંદેશો આપશો? દેશવાસીઓ અમે સરકારશ્રીને 140 કરોડ લોકો દેશના સરકાર સાથે છે, એમાં સરકારશ્રીને અમે નિવેદન અમે એ કરીએ છીએ કે કડકમાં કડક સજા થાય, ફાંસીથી પણ જે મોટી સજા થતી હોય તે એ સજા આપે। અને અમારી જરૂરત પડે તો ભારતના દેશના તમામ મુસ્લિમો અમે સાથીએ છીએ, અમે ગોળી ખાવા પણ તૈયાર છીએ।